હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સમસાણમ એસો પંચન મુક્કારો સમપાવ પણાસણો મંગલાનંચ સભ્યેસિમ પડમમ ભવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ હર્ષવસ્વામિનમ સ્તુમહં સુધા સદર્વાગ્જોષ્ણા નિર્મલીકૃતદિમ્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિરી શાંતિનાથ નમસ્તુભં શ્રેષ્યા મંગલકરી સદ્મશ્રીયુક્ત શંખેશ્વર પાર્થનાથ શ્રી કુજરાવલા પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય યે જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામહૈવમ જય શુયાણમ પભો તિથૈરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મહાબ્બા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ગાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થધારિણે સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુમ આંતરલોચનમ એકુરોદ્ભાસિતમ યસ્વે ઓંકારણ સુસેવિતમ તદમ ઓંકાર સેવાપરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વરમ સ્વયં સમગમતે અરવિંદ સુરીશ્વરમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન સદા કયામ નેત્રમન્વિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે तुम्हें प्रभु जान करी जग सौ देखता होला निज सत्ता ये शुद्ध सौने लेखता होला पर परिणति अद्वेष पणे उमेकता होला भोग्य पणे निज शक्ति अनंत गवेशता होला एक यूनानी संगीतकार એની પાસે ઘણા બધા લોકો સંગીત શીખવા માટે આવે જે સંગીત શીખવા માટે આવે એના માટે પહેલો પ્રશ્ન પૂછે કે તમે મારી પહેલા કોઈની પાસે સંગીત શીખ્યા છો અને પેલો હા પાડે તો કે તમારે ડબલ ફી આપવી પડશે અને પેલો કહે હું કોઈની પાસે શીખવાનું તો સિંગલ ફીમાં ચાલશે જે થોડો શીખીને આવેલો એનો પ્રશ્ન ઊભો થયો કે મેં શીખીને આવ્યા છીએ તમને ઓછી મહેનત પડશે કેટલું તો બેસિક અમારી પાસે તૈયાર છે તમને ઓછી મહેનત પડશે તો ડબલ ફી શા માટે ડબલ ફી કેમ તો કે શીખીને આવ્યા છો ને માટે ડબલ ફી લેવાની છે પણ એવું કે પહેલાં મારે તમને બધું ભૂલવાડવું પડશે પછી નવા સંગીત શીખવાડવું પડશે આપણી સ્થિતિ લગભગ આવી જ છે અનાદિકાળથી આ સંસારના પરિભ્રમણની અંદર આપણે એવા ખોટા સંસ્કારો અંદર નાખેલા છે હું કરું છું આ સંસ્કારો આ બધું મારું છે એના સંસ્કારો દેહ હું છું એના સંસ્કારો પર પદાર્થોમાં સુખની બુદ્ધિ અને ભોગતાની બુદ્ધિના સંસ્કારો અનાદિકાળથી આપણે આપણી ભીતરમાં નાખતા જ આવ્યા છીએ લબ્ધિમાં આ બધા સંસ્કારોથી પૂરેપૂરું ભરાઈ ગયેલું છે અને એટલે હવે એ સંસ્કારોને સુલટાવવા પડે છે પેલા સંગીતકારને જેમ બધું ભૂલવાડવું પડે નવું શીખવાડવું પડે એવી સ્થિતિ અમારી પણ થોડી છે જૂનું બહાર કાઢવું પડશે અને પછી નવું અંદર નાખવું પડશે અને ત્યારે કંઈક ઠેકાણું પડશે આપણે અનાદિકાળથી એવી ગલત ધારણાઓ કરીને બેઠા છીએ દેહ સાથેનું એકત્વ એવું કરીને બેઠા છીએ દેહ એટલે હું એટલે દેહ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્રજીએ સરસ વાત લખી છે અહમ ન દેહ મે ન દેહ અહમ ન દેહ મે ન દેહ અહમ ચિત્ત અદ્ભુત પંક્તિ છે અહમ ન દેહ ન મે દેહ
હું દેહ નથી, દેહ મારો નથી. હું દેહ નથી, દેહ મારો નથી. અહમ ચિત, હું માત્ર જ્ઞાનમય. 56 વર્ષમાં આપણે રોજ બોલીએ છીએ એવો મેં સાસો અપવા નાણ દર્શન સંજુઓ શેષામાં બાયરા બાવા સબને સંજોગ લખા. આપણી સુવાનો પ્રારંભ આ શ્લોકથી થાય છે. એવો મેં સાસો અપવા નાણ દર્શન સંજુઓ. એક મારો સાસો તત્વ જ્ઞાન દર્શનથી યુક્ત છે, બાકીનું બધું મારાથી બહારના બધું છે. આખી અષ્ટાવક્ર ગીતામાં આ જ ભાવને ઘૂંટવામાં છે. સ્વ સાથેનો એકત્વ, સ્વ સાથેનો અદ્વૈત, પર સાથેનો દ્વૈત હું નથી, અદ્વૈત હું છું. સ્વ સાથેનો અદ્વૈત હું આ જ છું. બસ એ ભાવને આપણે ઘૂંટવા છે. પણ પેલા અનાદિકાળના સંસ્કાર એવા છે, ભૂખ લાગે એટલે આપણે કહીએ મને ભૂખ લાગે છે. આપણું બોલવાનું વાક્ય એવું હોય છે કે મને ભૂખ લાગે છે. વાસ્તવમાં તને ક્યાં ભૂખ લાગે છે? શરીરને ભૂખ લાગે છે. વાક્યને થોડોક ફેરવવાનો પ્રયત્ન જો ભાષામાં થશે ને તો ધીમે ધીમે અનાદિકાળના સંસ્કારો નીકળતા થશે. બહુ થોડો ફેરફાર. શરીરને ભૂખ લાગી છે, હું એને જોઈ રહ્યો છું. મને જણાય છે, મને દેખાય છે. ભલે તમે ખાવ પીવાની સાથે કોઈ નિશ્ચિત નથી, કે ખાવા પીવાનો નિશ્ચિત નથી, માત્ર તમારી બોલવાની ભાષા બદલી નાખો. કારણ કે ભાષા બદલાશે તો અંદરની માન્યતાઓ બદલાશે. મને ભૂખ લાગી છે એમ નહીં, શરીરને ભૂખ લાગી છે, મને જણાઈ રહ્યું છે, મને દેખાઈ રહ્યું છે. બસ મને જણાઈ રહ્યું છે, મને દેખાઈ રહ્યું છે, એ ભાષા ઉપર આવે છે. મને ભૂખ લાગી છે એમ નહીં, ભૂખ લાગી છે, મને જણાઈ રહ્યું છે. તમે ભૂખથી જુદા પડ્યા, તમે શરીરથી જુદા પડ્યા, આખો ભેદજ્ઞાન શરૂ થઈ. એકમાત્ર આપણે બોલવાની ભાષામાં આપણે ભેદજ્ઞાનને ઘૂંટીએ. બોલતા ભેદજ્ઞાનને ઘૂંટીએ. તમે ઘૂંટતા જાઓ, આ રીતે ઘૂંટતા જાઓ. આમાં કંઈ બધામાં ફરક નથી કરવાનો. બોલવામાં જ ફરક પડવાનો છે. ખાવા પીવામાં કંઈ ફરક નથી પડવાનો. તમે તમારી શરીરની જે કંઈ જરૂરિયાત છે તમે આટલા કરો, એની સાથે કોઈ મતલબ નથી. માત્ર તમારી ભાષાને ચેન્જ કરો. તમારી ભાષાથી તમારી માન્યતા આખી અંદરની બદલાઈ જશે. મને ભૂખ લાગી છે, ભાષા છોડી દો. એ ભાષા જ બદલાવી નાખો. શરીરને ભૂખ લાગી છે, શરીર શબ્દ ન બોલો તો કંઈ નહીં. ભૂખ લાગી છે, મને જણાય છે, મને દેખાય છે. શરીરને છોડો, જવા તો ન બોલાય તો કંઈ નહીં. ભૂખ લાગી છે, મને જણાય છે, મને દેખાય છે. બસ તમે ભૂખથી જુદા પડી ગયા. જો શરીરને તમે એક હોવ ને, શરીરને તમે એક હોવ, તો ભૂખને જાણે કોણ? મોટો ક્વેશ્ચન છે. શરીરને તમે જો એક જ હોવ તો ભૂખને જાણે કોણ? અને આપણો બધાનો અનુભવ છે કે ભૂખ લાગી છે, ખબર તો પડે જ છે. આપણને જણાય તો છે જ. બધાને ખબર પડે છે કે મને ભૂખ લાગી છે, જણાય છે. જણાય છે એનો મતલબ એ છે કે તમે ભૂખ નથી, ભૂખ જુદી છે, શરીર જુદું છે, તમે જુદા છે. ત્રણ જુદા છે. જેમ જેમ તમે ઊંડા ચિંતનમાં જશો તેમ તમારા વ્યવહારમાં તમે ભેદ કરતા રહેશો. આખું અધ્યાત્મ ભેદજ્ઞાન ઉપર ઉભેલું છે. સમ્યક દર્શનની પહેલા ભેદજ્ઞાનનો અભ્યાસ છે. સમ્યક દર્શનમાં ભેદજ્ઞાનનો અનુભવ છે, અને ભેદજ્ઞાનનો અનુભવ છે કેવળ જ્ઞાન સુધી ચાલે છે. મને ક્રોધ આવ્યો છે એ શબ્દ ન બોલો. મને ક્રોધ આવ્યો શબ્દ ન બોલો. મનમાં ક્રોધ ઉઠ્યો છે, હું એને જોઈ રહ્યો છું. ક્રોધ મનમાં ઉઠ્યો છે, બસ એ મને જણાઈ રહ્યો છે. હું ક્રોધને જાણી રહ્યો છું. બસ તમે જુદા પડી ગયા ક્રોધથી. સંસારના બધા વ્યવહારમાં તો બધાથી જુદા પડતા જાઓ. આ બહુ મસ્ત મજાનો ભેદજ્ઞાનનો અભ્યાસ છે, અને બહુ પ્રેક્ટિકલ છે. તમે ખાતા પીતા ઉઠતા બેસતા તમે પ્રેક્ટિકલ રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ કરી શકો. માત્ર થોડીક જાગૃતિ રાખો, થોડોક જરા મનને વળાંક આપવાનો પ્રયત્ન કરો. આ ધારાને ઘૂંટો તો ઘૂંટવાથી તમને ઘણું બધું મળી જશે, ઘણું મળશે.
મનમાં ક્રોધની તરંગ ઉઠી છે, મને જણાય છે, મને દેખાય છે, બસ તમે ક્રોધથી જુદા પડો. ક્રોધ એ તમે નથી, ક્રોધ તમારાથી જુદા છે. આમ દરેકમાં ક્રોધ, માન, માયા, લોભ, વાસના, આ તે બધું ટોટલ ચીજમાં તમે વસ્તુ દેખી લો. મનમાં આ તરંગ ઉઠ્યો છે, હું એને જોઈ રહ્યો છું. પછી વાસનાનો તરંગ છે, લોભનો છે, માનનો છે, માયાનો છે, કસાયનો છે, XYZ કોઈ પણ દોષનો એ તરંગ છે. પણ એ તરંગ છે, મનમાં ઉઠેલો તરંગ છે. તમે એને જોઈ રહ્યા છો, હું એને જાણી રહ્યો છું, જોઈ રહ્યો છું. જુદા થઈ જાય, જુદા થઈ જાય. આ જ્ઞાતા દ્રષ્ટા ભાવની સાધના છે. તમે પ્રભુ જાણે કે રીતિ જગત સૌ દેખતા હોય. 12.5 વર્ષમાં પરમાત્માએ આ જ કામ કર્યું છે. જે તરંગો ઉઠ્યા છે એ પ્રભુ જોઈ રહ્યા છે. તરંગે હું નથી, તરંગે મારું સ્વરૂપ નથી. પાપની પ્રવૃત્તિમાં એવું લાગે કે શરીર કરે છે અને હું માત્ર જોઈ રહ્યો છું, તો પાપ ઘટે ગઈ. પાપના સંસ્કાર જ તૂટી જાય. હું પાપ કરું તો નથી એનો મતલબ એ કે તું પાપ સ્વરૂપ નથી. તું પાપ સ્વરૂપ નથી, તારામાંથી પાપ નીકળતું જશે. જે છે ઉદયમાં આવશે નીકળતું જશે. તમે ઇન્વોલ્વ થતા નથી અંદર માટે. તમે જો ઇન્વોલ્વ થાવ તો એ પરંપરા આગળ લાગી ચાલશે. શરીર કરે છે, હું તો માત્ર જોનાર જ છું. ચોક્કસ. પણ તમે જોતા તો શીખી જાઓ, ઓટોમેટિક શરીરનું ઓટોમેટિક કામ બંધ થતું જશે. તમારો રસ તૂટી જશે. તમે જોશો એટલે રસ તૂટશે. ડંખનો વાંધો નથી. જો ડંખ કરતા પણ પહેલા રસ તોડી નાખો. રસ તૂટશે ને તો આપોઆપ ડંખની જરૂર નહીં પડે, ઓટોમેટિક પાપ જ નીકળી જશે. પાપ જ નીકળશે. હા, ડંખ રાખવો અને બધું કરવું એ પ્રારંભિક કક્ષાની વાતો છે. એ વ્યવહાર સાધનાની વાત છે કે મને આ પાપનો ડંખ છે, મને આ પાપનો રંગ છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, પાપથી ડરો, પાપથી ભાગો, પાપથી લડો. એ ગઈકાલે પણ વાત કરી હતી. અને છેલ્લે વાત કરી હતી કે પાપમાં ડૂબો તો જુઓ, માત્ર જુઓ, ઓટોમેટિક પાપ નીકળી જશે. કરવાની ઈચ્છા જ નહીં થાય અંદરથી, તમારો રસ જ જાગૃત નહીં થાય. તમે જોશો એટલે તમારા અંદર ભિન્ન થઈ ગયા. જ્યારે તમે ભિન્ન થશો તો રસ તમારો તૂટી જશે. જેનાથી ભિન્ન થશો રસ તૂટતો જશે. આખી આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે જે અધ્યાત્મ બિંદુમાં હર્ષવર્ધન મહારાજે ડગલે પગલે શ્લોકો અંદર ખોલેલી છે. અષ્ટાવક્રમાં પણ આ જ વાત ખોલેલી છે. બહુ મજાની વાત કરું. ડંખ કદાચ તમને પ્રવૃત્તિથી અટકાવશે. ડંખ કદાચ તમને પ્રવૃત્તિથી અટકાવશે, જોવાનું કામ વૃત્તિથી અટકાવશે. ડંખ હશે તો અનુબંધ નહીં થાય, અને માત્ર સાક્ષી ભાવે જોવાનું હશે. ડંખ હશે તો બંધ નહીં થાય, માત્ર સાક્ષી ભાવે જોશો તો અનુબંધમાંથી નીકળી જશે. આખી પરંપરા તૂટી જશે, કારણ કે તમારો રસ જ તૂટી ગયો. ને રસ તૂટ્યો એટલે પરંપરા તૂટી. આ પરંપરા તોડવાનું કામ તે વૃત્તિ અને તે પ્રવૃત્તિને શાંત ભાવે સાક્ષી ભાવે જોવાનું કામ છે. તમે એનાથી જુદા થઈ જાઓ. સૌથી પહેલી વાત આ છે, જુદા થઈ જાઓ. ક્યાં તરંગ ઉઠ્યો છે જોઈ લો. આ ઉઠ્યો છે, બસ પતી ગયું. મને જણાઈ રહ્યો છે, મને જોવાય રહ્યો છે. ઉદયને જુઓ, ઉદયમાં ભળો નહીં. ગઈકાલે પણ કહ્યું હતું કે સંયોગોમાં ભળો નહીં, ઉદયમાં ભળો નહીં. સંયોગ એટલે ઉદય, સંયોગ એટલે ઉદય. જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં ત્યાં ઉદય છે. ઉદય વિના સંયોગ નથી. અને સંયોગમાં ભળીએ છીએ, નવો પાછો બંધ, નવો પાછો ઉદય ચાલુ થાય છે. આ જ પરંપરા અનાદિકાળથી ચાલુ છે. ભળતા ગયા, બંધ થતો ગયો, પાછો ઉદય આવ્યો, પાછા ભળ્યા. બસ આ ચક્ર ચાલુ જ છે. આ ચક્રને તોડવું છે, આ ચક્રને તોડવું છે. અભિમન્યુએ 6 ચક્ર તોડ્યા, એકમાં અટવાઈ ગયો. આપણે હાથે હાથ તોડી નાખવો છે. એકે રાખવો નથી, બહાર જ નીકળવું છે. એ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જવું છે. અનાદિકાળનો મહારાજાનો ચક્રવ્યૂહ છે.
પુણ્યથી મળેલા પદાર્થોમાં આપણે અટવાઈ જઈએ છીએ. અને એનું એક જ કારણ છે કે એ પુણ્યને પણ આપણે જોવાની ટેવ પાડી નથી. પુણ્ય પણ તમારાથી ભિન્ન છે, માત્ર એને જોવાનું કામ કરે. જેવી રીતે પાપને જોવાનું કામ છે, એવી રીતે પુણ્યને પણ જોવાનું કામ કરે. એમાં પણ ઇન્વોલ્વ નથી. પુણ્યનું કામ કરે, તમે એનાથી ભિન્ન છો, જોયા કરો. બાકી દાતા ભાવની આ સાધના છે. માત્ર પ્રતિકૂળતાને જોવાની છે એમ નહીં, અનુકૂળતાને પણ જોવાની જ છે. ઇન્વોલ્વ નથી થવાનું. આ જ્ઞાતા દ્રષ્ટા ભાવની સાધના. સંબંધ દર્શનની પ્રાપ્તિ પહેલા સાધક હંમેશા એની તમામ ક્રિયાઓમાં, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, સૂતા, તમામ ક્રિયાઓ, ચાહે બિઝનેસ કરતા, બધું કરતા, અંદર નિરંતર જ્ઞાયક ભાવને ભૂતવાનું કામ કરે. ભલે બુદ્ધિથી ફૂટો. સંબંધ દર્શન પહેલા અનુભૂતિ નથી, એ 100%ની વાત છે. પણ સંબંધ દર્શન પહેલા આપ જ્ઞાયક ભાવને ભૂતતા જશું તો એ ઘૂંટવા દ્વારા જે ભેદજ્ઞાનના સંસ્કારો ઊભા થશે, એ ભેદજ્ઞાનના સંસ્કાર પર પદાર્થ સાથે પાડેલા અનાદિકાળના અભેદના સંસ્કારને તોડી નાખશે. પર હું ને હું એટલે પર, આવા જે અભેદના સંસ્કારો અનાદિકાળથી જે અંદર પડેલા છે, આજે અનાદિકાળની ભૂલ છે. આ બહુ મોટી ભૂલ છે. આપણી મુશ્કેલી શું છે ખબર છે? બીજાની નાની ભૂલ નજરમાં આવે છે અને આપણે આટલી મોટી ભૂલ નજરમાં નથી આવતી. બીજાની નાની ભૂલ આપણને નજરમાં આવે છે, પણ આપણી અનાદિકાળની આટલી મોટી ભૂલ જે આપણા આખા સંસારના ચક્રને ચલાવે છે, આટલી મોટી અનાદિકાળની આપણી ભૂલ આપણને નજરમાં જ નથી આવતી, પકડાતી જ નથી. હું પર સાથે અભેદ કરીને બેઠો છું, એ પકડાતું જ નથી. જ્ઞાયક ભાવને જેમ જેમ ભૂલતા જશો, હું જ્ઞાયક છું, હું માત્ર જાણનાર છું, હું માત્ર જોનાર છું, અને તમે જેટલું ભૂલશો એટલા પરના અભેદના સંસ્કારો તૂટતા જશે. અને એ સંસ્કારો તૂટશે પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવ જાગૃત થશે. દાતા દ્રષ્ટા ભાવ જે જાગૃત થાય એ સમ્યક દર્શન પછી થાય, પહેલા નથી. બુદ્ધિના અભ્યાસથી કરી શકો, પણ અનુભૂતિના અભ્યાસ સમ્યક દર્શન પછી થશે, પહેલા નથી. આ સંસ્કારોને બહુ જ મજબૂતાઈથી ઊંડા ઉતારવા છે. ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. બહેનો રસોઈ કરતી હોય ને, તો રસોઈ કરતા પણ એ સમજે કે શરીરથી રસોઈ થઈ રહી છે, હું તો માત્ર એને જોઉં છું. તો ભેદ કરો. મારે એટલું કહું છે, ભેદ કરો. દરેક જગ્યાએ સંસારમાં ભેદ કરતા જાઓ. તમારી તમામ પ્રવૃત્તિઓમાં એ પ્રવૃત્તિને તમે જુદા છો એનો ભેદ કરતા. તમે ને પ્રવૃત્તિ એક ન થઈ જાઓ. જ્યાં એક થયા ત્યાં સંસાર આવી, જે જુદા થયા ત્યાં સમ્યક દર્શન આવવાની ભૂમિકા શરૂ થઈ. અભ્યાસથી બધું સહેલું છે, અભ્યાસથી કશું જ અઘરું નથી. ભક્તિ યોગ અને જ્ઞાન યોગની એક માર્મિક વાત છે કે કેટલાક બહેનો પ્રશ્નો પૂછવા આવે છે કે ભક્તિ યોગને આ જ્ઞાન યોગને અનુસંધિત કેવી રીતે કરાવવું, એને જોઈન્ટ કેવી રીતે કરવું. આપણે એક મજાનો પ્રશ્ન છે. ભક્તિ યોગની પરિભાષા એ છે, બધું પ્રભુ કરે છે, તારે કંઈ કરવાનું નથી. જે કંઈ થઈ રહ્યું છે પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે, કાં તો પ્રભુ કરે છે, કાં તો પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. આ ભક્તિ યોગની વાત છે. મહિલા અને શ્રીપાળની પાસે જ્ઞાન યોગ પણ છે ને ભક્તિ યોગ પણ છે. અને જ્ઞાન યોગ ને ભક્તિ યોગનું સરસ મજાનું સંતુલન કરી મહિલાને શ્રીપાળ આખા જીવનમાં પ્રસન્નતાથી ચાલી જાય છે. અને જેની પાસે ભક્તિ યોગ છે, જેની પાસે જ્ઞાન યોગ છે, એને ક્યારે પણ અપ્રસન્નતા આવતી જ નથી. આખું શ્રીપાળનું ચરિત્ર જોયે લાગે કે શું મસ્તી છે, શું અદ્ભુત ભક્તિ
યોગ છે. શ્રીપાલને કંઈ પણ મળે છે તો કહે છે કે મારા શિવચક્રજીની કૃપાથી બધું મળે છે. મહિલા પણ એમને જે કોટ રોગ ગયો છે તો શિવચક્રજીની કૃપાથી ગયો છે. આ ભક્તિ યોગ છે. એના જેવો ડગલે પગલે ભક્તિ યોગ તો આપણને દેખાય છે. જ્ઞાન યોગ ક્યાં દેખાય છે? તમને શ્રીપાળમાં જ્ઞાન યોગ ક્યાં દેખાય છે? શ્રીપાળના જીવનમાં જ્ઞાન યોગ ક્યાં દેખાય છે? એ વ્યવહાર છે. એ વ્યવહાર છે. કોઈનો ઉપકારી માનો એ પણ વ્યવહાર છે. જ્યાં તમે પરની સાથે જોડાયા હતા વ્યવહાર ચાલુ થઈ જશે. બહુ સ્પષ્ટ ડેફિનેશન છે. તમે તમારો ઉપયોગ પર સાથે ક્યાંક અનુસંધિત થયો વ્યવહારમાં થયો. શ્રીપાળનો જ્ઞાન યોગ પાવરફુલ છે, અત્યંત પાવરફુલ છે. એ આપણને મસ્તીથી જોવા મળે છે. શ્રીપાળને ધવલે દરિયામાં નાખ્યા પછી, જો કે શ્રીપાળે ધવલને દરિયામાં નાખ્યા, ધવલે શ્રીપાળને દરિયામાં નાખ્યા, ધવલે નાખ્યા એને વાત એક બાજુ મૂકી દો. તમને બહુ આશ્ચર્ય લાગશે હું કહીશ તો, શિવચક્રજીએ શ્રીપાળને દરિયામાં નાખ્યા. તમને આશ્ચર્ય લાગશે કે આ વાક્ય કેવી રીતે બોલાય, આપણાથી બોલાય? બોલાય? શ્રીચક્રજીની કૃપાથી દરિયામાં ધવલજી પડ્યા, શ્રીપાળજી પડ્યા, કેવી રીતે? બહુ મસ્ત વાત. તમને લોજિક સાથે સમજો, બહુ લોજિક, અદભુત લોજિક છે. વૈશાખ સુદ દસમના દિવસે એ કોંકણના રાજાની પુત્રી એ શ્રીપાલ સાથે પરણવાની છે. એ હકીકત ફેક્ટ નક્કી થઈ ગઈ છે, નક્કી થઈ ગઈ છે. કારણ નિમિત્તે કહી દીધું કે વૈશાખ સુદ દસમના દિવસે આ કન્યાને એનો પતિ આ જગ્યાએ મળી જશે. ચંપાના ઝાડ નીચે સૂતો હશે. બધી નિશાનીઓ આપેલી છે. શ્રીપાળા દિવસ તેનો તો બહુ વાંચે. વૈશાખ સુદ દસમના દિવસે બરાબર 18 દિવસ ચડી ગયો હશે અને ઝાડની છાયા એના ઉપર જ પડેલી હશે અને ચંપાનું ઝાડ છે એના નીચે સૂતો હશે. એ જે વ્યક્તિ છે એ તમારી કન્યાનો પતિ થશે. આટલી આગાહી થઈ ચૂકી છે. એનો મતલબ એ છે કે વૈશાખ સુદ દસમના દિવસે શ્રીપાળના લગ્ન એ કોંકણની રાજકુમારી સાથે થવાના છે. પણ નોમના દિવસે તો દરિયામાં છે. અરે દરિયામાં જહાજમાં બેઠો છે શ્રીપાળ. અને સીધે સીધું જો વાહન ચાલે ને તો પહોંચતા 1 મહિનો લાગે એમ છે. એટલો વચ્ચે રસ્તો છે, એટલો વચ્ચે રસ્તો છે. હવે શ્રીપાળને દસમના દિવસે પહોંચાડવો હોય દરિયામાં નાખ્યા છે, રસ્તો ક્યાં હતો? જો બધા ચિંતન તો કરો, આવું તો ચિંતન કરો કે શિવચક્રજી નેગેટિવ રીતે પણ કેવું મસ્ત કામ કરે છે. કારણ કે મગરની તાકાત હતી નીચે આવેલા કે સીધો 1 દિવસમાં ત્યાં પહોંચાડી દે ને. એ બહારનું કામ નતું કે પહોંચાડી શકે 1 દિવસમાં. દસમના ઘટના બનવાની હતી, ફિક્સ જ હતું, એ નક્કી જ હતું. એ શ્રીપાળના પર્યાયના કર્મબદ્ધમાં લખાયેલું જ હતું. આપણે વાત એ કરવી છે શ્રીપાળનો જ્ઞાન યોગ. આ તો વચ્ચે ભક્તિ યોગની વાત કરતો. શ્રીપાળનો જ્ઞાન યોગ શું? ચોક્કસ શિવચક્રજીને જાણે છે, ભલે જ્ઞાન યોગ છે એનો વાંધો નથી, પણ જ્ઞાન યોગની ફળશ્રુતિ શ્રીપાળમાં દેખાય છે ક્યાં એ જાણવું છે. જીવનમાં એ સાક્ષાત્કાર શ્રીપાળ જ્ઞાન યોગનો કઈ રીતે કરી શક્યો અને જ્ઞાન યોગથી કઈ રીતે મસ્તિષ્ક પ્રતાપ ટકાવી શક્યો એ જાણવું છે. આપણે એ જાણવું છે કે એને જીવનમાં જ્ઞાન યોગને એપ્લાય કેવી રીતે કર્યો. જાણવું એ જુદી ચીજ છે અને જીવનમાં એને ચરિતાર્થ કરવો એ જુદી ચીજ છે. શ્રીપાળ દરિયામાં પડ્યો, કોંકણના કિનારે પહોંચ્યો અને કિનારા ઉપર આવા પછી ધીમે ધીમે ચાલીને ચંપાના ઝાડ સુધી પહોંચી ગયો. આખા શ્રીપાળ ચરિત્રમાં ક્યાંય લખ્યું છે કે પાછું વળીને શ્રીપાળે જોયું કે પેલા બધાનું શું થયું છે. 2 પત્ની છૂટી ગઈ છે, આટલી બધી સંપત્તિઓ છૂટી ગઈ છે, બધું છૂટી ગયું છે. પણ જે છૂટી ગયું છે એના માટેનો ભાવ શ્રીપાળમાં ક્યાં દેખાય છે? આ જ્ઞાન યોગ છે. આ જ્ઞાન યોગ છે.
જે છૂટ્યું છે એનો કોઈ ભાવ શ્રીફળમાં મનમાં વિકલ્પ સ્વરૂપે પ્રગટ કરો. શું મસ્તી છે જ્ઞાન યોગની! કેવી અદ્ભુત આંશિકા નિર્વિકલ્પકતા અંદર પ્રગટેલી છે. કેવો કર્મ ઉપરની ઘન શ્રદ્ધા, કેવો કર્મબદ્ધ પર્યાય ઉપરની શ્રદ્ધા, એના પર્યાય એની પાસે, મારા પર્યાય એની પાસે, મારે પાછળ જોવાની જરૂર શું છે? એમનાથી એમનું થશે, મારાથી મારું થશે. જે થવાનું છે આ થશે. આ જ્ઞાન યોગ છે. ભક્તિ યોગ અને જ્ઞાન યોગનું મસ્ત કોમ્બિનેશન અને શ્રીફળ અને મૈણા. જો મહિનાનો જ્ઞાન યોગ તમને બતાવો, મહિનાનો જ્ઞાન યોગ તમને બતાવો. આ બધી મહિનાઓ જોઈ લેજો. શ્રીફળનો હાથ પકડ્યા પછી એ મહેલમાં રહેવાના રાજકુમારી છાવણીમાં ગઈ અને છાવણીમાં ગયા પછી આખા દિવસ દરમિયાન એક પણ વ્યક્તિ પૂછવા નથી આવતી કે મહિના તું મજામાં છે ને, તેને કોઈ તકલીફ તો નથી ને, તારા પિતાએ ક્રોધમાં આવીને તને આ કોઢિયો ભટકાવી દીધો, તને આ અંદરથી કાંઈ તકલીફ નથી ને, તું પ્રસન્ન છે ને, કોઈ પૂછવા નથી આવતું ને છતાં મહિના અત્યંત પ્રસન્ન છે. આ મહિનાનો જ્ઞાન યોગ છે. ભક્તિ યોગ અને જ્ઞાન યોગનું અદ્ભુત બેલેન્સ મહિનાને શ્રીફળમાં જોવા મળે છે. અને એટલે જ શ્રાવકના જીવનનું આદર્શ કોઈ પણ પાત્ર હોય તો મહિના અને શ્રીફળ છે. તમે એમ કહો કે સંસારમાં કેવી રીતે રહી શકાય, મહિના શ્રીફળને જોઈ લો, આ રીતે રહી શકાય, બસ પતિ ધોય. એકે મુનિ નથી, એકે સર્વવેદી લીધી નથી. છતાં જે પ્રસન્નતા છે ભક્તિ યોગ અને જ્ઞાન યોગના આધાર ઉપર જે અંદરથી ટકી શક્યા છે, બધું મળે છે છતાં અહંકાર નથી, એ ભક્તિ યોગ છે. અને બધું મળવા છતાં અંદર નિર્લેપનો ભાવ પ્રગટવો એ જ્ઞાન યોગ છે. નિર્લેપતા રહેવી એ જ્ઞાન યોગનો બળ છે. બધું મળે છે છતાં ક્યાંય અહંકાર નથી, એ ભક્તિ યોગ છે. અને બધું મળવા છતાં અંદરથી નિર્લેપતા છે એ જ્ઞાન યોગ છે. નિરંકારી બનીએ, નિર્લેપ બનીએ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગનું કોમ્બિનેશન છે. કેટલો આનંદ આવે જીવન જીવવાનું, તો મસ્તીથી જીવન જીવી શકો. બીજા શબ્દોમાં કહું તો બધી ઘટનાઓને તમે પી શકો એ તાકાત આ બે યોગમાંથી પ્રાપ્ત થાય છે. બધી ઘટનાઓને પી શકાશે. તો ભક્તિ યોગમાં છે, જો આ તો જ્ઞાન યોગમાં કે બંને સાથે રાખીને પીલો, પણ પીવો, ઘટનાને પી જાઓ, ઘટનાને આરપાર ઉતરી જાઓ, સાક્ષી બની જાઓ, પી જાઓ. બાર મહિના વિદેશ જવા છતાં મહિનાના મનમાં એ ક્યારે આવશે વિકલ્પ જ પેદા થયેલો છે. શું મહિનાનો જ્ઞાન યોગ છે? કર્મબદ્ધ પર્યાય ઉપરની શ્રદ્ધા કેટલી છે અને કર્મ ઉપરની પણ શ્રદ્ધા કેટલી છે? મારો તો વિકલ્પ થતો નથી, તો વિકલ્પ થયા વગર એ કેવી રીતે 12 મહિના સુધી પતિ ના આવે વિકલ્પ પેદા નતા, કાંઈ નહીં, વિચાર જ નથી ને. જ્યારે જે સમયે આવવાનો છે આવી જશે, બસ કાંઈ નહીં. શું છે ભક્તિ યોગ અને જ્ઞાન યોગ? કેટલી મજાની ઘટના, કેટલો મજાનો યોગ છે. ખરેખર તમને કહું, આ બંને યોગને સાથે રાખીને જ જીવનની મસ્તી માણજો. ફરી કહી દઉં, ભક્તિ યોગ વિના જ્ઞાન યોગ અધૂરો છે, જ્ઞાન યોગ વિના ભક્તિ યોગ અધૂરો છે. ભક્તિ યોગ જ્ઞાન યોગમાં મધુરતા ઉમેરે છે અને જ્ઞાન યોગ ભક્તિ યોગમાં સમજણ અને સ્વભાવ ઉમેરે છે. જ્ઞાન યોગમાં ભક્તિ યોગ મધુરતા ઉમેરવાનું કામ કરે અને ભક્તિ યોગમાં જ્ઞાન યોગ સમજણ અને સ્વભાવ ઉમેરવાનું.
દ્રષ્ટા ભાવને બોલો તુમે પ્રભુ જાણે વ્યક્તિ જગે સૌ દેખતા હોતા. સાહેબ સરસ મજાની સવારે કાર્યસર સાધનાની વાત મજાની આપણને બતાવી. આખી કાર્યસર સાધના ગાતા દ્રષ્ટા ભાવની સાક્ષીની સાધના છે. તમે કાવસકમાં જાઓ, સાક્ષી બનો, જોયા તાવ કાયમ ઠાણેનમ મોડેનમ જાણેનમ અપ્પાણમ. એક બહુ ઊંડી વાત. અપ્પાણમ ગોસીરામ. અપ્પાણમ ગોસીરામનો અર્થ જો આપણે એમ કરીએ કે આત્માને ઓસીરાવું છું, ભલે પછી બહિર્ભાવ કરીએ કે જે તો કાય શબ્દનો અર્થ શું કરવો? તાવ કાયમ, કાયનો અર્થ શું કરવો? આખા અન્ન સૂત્રમાં તમે બરાબર જોઈ લો, કાય શબ્દનો અર્થ ક્યાં બેસાડશો, એનો અન્વય ક્યાં કરશો, એનો અનુવાદ ક્યાં કરશો, કાય શબ્દ ક્યાં લગાવશો? તાવ કાયમ ઠાણેનમ મોડનમ જાણેનમ અપ્પાણમ ગોસ્વામી આ પદ છે આપણી પાસે. તો કાય શબ્દને ક્યાં લગાવવાનું? બહુ ઊંડાણથી પકડો એક એક ચીજને. ગરદર ભગવંતોએ રચેલા સૂત્રો અદ્ભુત છે. રહસ્યો ખુલે ત્યારે ખ્યાલ વાહ શું અદ્ભુત ક્યાં લઈ જાય છે. વાસ્તવિકતા એ છે અપ્પાણમ કાયમ ગોસીરામ. અપ્પાણમ કાયમ ગોસીરામ. હું મારી કાયાને ઓસીરાવું છું. કાવસક કરું છું, કાયાને ઓસીરાવું છું. કેવી રીતે ઓસીરાવું? કાયા તો છે જ. કાવસક બાર્યા પછી પણ કાયા છે. ઓસીરાવી દીધું શું? અન્ય સંસ્કાર થોડો થઈ ગયો. અપ્પાણમ કાયમ ઓસીરાવું. કાયા શબ્દને અહીંયા જોડવી પડે છે. જોડ શબ્દ, કારણ કે શબ્દ છે તો અર્થ તો જોડવો પડશે ને. એને આપણે એક બાજુ તો મૂકી નહીં શકીએ. અપ્પાણમ કાયમ ઓસીરામી. અપ્પાણમ એટલે મારી જે આ કાયા છે અત્યારે, એ કાયાના મમત્વને હું ઓસીરાવું છું. એ કાયાના મમત્વનો ત્યાગ કરું છું. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં મમત્વ જ આપણને નડી રહ્યું છે ને બાધક બની રહ્યું છે. કાવસકમાં કાયાનું મમત્વ હોય તો કાવસક સાચો થઈ શકે નહીં. આ તો પ્રતિજ્ઞા છે. અપ્પાણમ કાયમ ઓસીરામ. પ્રતિજ્ઞા છે અપ્પાણમ કાયમ ઓસીરામ. હું મારી કાયા એટલે મારા કાયાની મમત્વને, એની લાગણી, એના પ્રેમને બધાને ઓસીરાવું છું. એના રાગને ઓસીરાવું છું. અર્થાત હવે હું નક્કી કરું છું કે આ કાયા હું નથી, હું તો જ્ઞાયક છું. હા, કાવસકમાં પણ જ્ઞાયક ભાવની સાધના ગુમાવેલી છે. હું જ્ઞાયક છું, કાયા હું નથી. વસીરાવું છું, મમત્વ વસીરાવું છું, એના પ્રત્યેનું એકત્વ વસીરાવું છું, બધું વસીરાવું છું. મારું માનવાની આખી વાત છોડી દઉં છું અને એટલે જ હું કાવસકમાં રહું છું. આ ભૂમિકાથી કાવસક થાય ત્યારે એ કાવસક જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં 100% લઈ જાય, સાક્ષી ભાવમાં 100% લઈ જાય. જ્યારે જ્યારે કાવસક કરીએ ત્યારે આ વિભાવના આવે, બસ કાયનું મમત્વ છોડું છું. વશિષ્ઠ કાયે ચિયંત દેહે. આપણા આગમ સૂત્રમાં આવતા મજાના શબ્દો છે. વશિષ્ઠ કાયે ચિયંત દેહે. કાયનું વિસર્જન કરું છું, મમત્વ ભાવનું વિસર્જન કરું છું. ચિયંત દેહે, દેહમાં રહેલું જે મારો રાગ એને હું છોડું છું. મજાના શબ્દો છે. આગમની અંદર પણ આ પદાર્થોને ખોલ્યા છે સરસ રીતે. અને એટલે જ આ કાવસક કાયાના મમત્વનો ત્યાગ કરવાથી સાક્ષી ભાવની સાધના કરે છે. મમત્વના ત્યાગ વિના સાક્ષી ભાવ આવે પણ નહીં, કોઈ દિવસ ના. યાદ રાખજો. એટલે હું તમને ટિપ્સ આપતો હતો કે જ્ઞાતા ભાવને ઉજાગર કરવા માટે જે કેટલીક વસ્તુઓ જોઈએ છીએ એમાંની કેટલીક ગઈકાલે વાત કરી. કેટલી વાત કરી? 4. તમે બોલશો, હું પાછો ભૂલી જાઉં છું, એટલે મને યાદ નથી. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, વર્તમાનમાં રહો, બરાબર. સંયોગમાં ઘડો નહીં, ભાડો. નિશ્ચયથી દરેક કાર્ય યોગ્યતા અનુસાર અને વ્યવહારથી હૃદયના અનુસારે થાય છે. આ વાત
પરમા સુખની બુદ્ધિ ટાળ્યા વિના આપણો ઉપયોગ પરમાથી હટતો નથી અને જ્ઞાતા દ્રષ્ટામાં જતો નથી. માટે પરમા સુખની બુદ્ધિ ટાળવી એ સૌથી પહેલી અગત્યની છે. સુખની બુદ્ધિ પરમા સુખની બુદ્ધિ ટાળવી. દરેક જગ્યાએ આ નડશે, તમને દરેક જગ્યાએ નડશે. ચલો કાવસબ કરતી વખતે બાકીની બધી વાતને છોડી દઉં તો આ દેહની સુખની, દેહ પ્રત્યેની સુખની બુદ્ધિ આપણને કાવસબમાં ક્યાંય પણ સ્થિર થવાની નહીં થવાની, 100% નહીં થવાની. તમે જોજો, સેજ થાકી ગયા, સેજ કંટાળી ગયા, સેજ પીડાથી કાવસબ છોડી દો, બેસી ગમે તે બરાબર. પીડા ઉપર જ ધ્યાન દેશે આપણે, એ પ્રતિકૂળતા ઉપર જ ધ્યાન દેશે આપણે. કારણ કે સુખની બુદ્ધિ તો આપણી ત્યાં જ પડેલી છે કે શરીર મજામાં રહેવું જોઈએ, શરીર સુખમાં રહેવું જોઈએ, બધા સુખની બુદ્ધિ પડેલી છે. આમાં સુખ છે, એવી સુખની બુદ્ધિ પડેલી છે. અને સુખની બુદ્ધિ આપણને સ્થિર થવા દેતી નથી. એક નાનો વિકલ્પ પણ આવે છે ને, કાયામાં અસ્થિરતા આવી છે. આવી જાય 100%. મન તમારું ચંચળ બન્યું એટલે કાયા ચંચળ બની સમજી લો. એટલા માટે તો બુદ્ધે એક વ્યક્તિની સામે પ્રવચન ચાલતું હતું અને અચાનક બુદ્ધે પ્રવચન બંધ કર્યું. અને પેલો માણસ પૂછે કે કેમ પ્રવચન બંધ કર્યું? કે તારો અંગૂઠો હાલ્યો એટલે પ્રવચન બંધ કર્યું. કારણ કે અંગૂઠો હાલ્યો પ્રત્યેક છે તારું મન હાલ્યું, તારું મન ચંચળ બન્યું માટે અંગૂઠો ચંચળ બન્યું છે. આખું પ્રવચન ધડાક દઈને બંધ કરી દીધું અને આપણે પોતાનો વાળો જ ના આવે. આ કાયા પ્રત્યેનો એકત્વ, કાયા પ્રત્યેનો મમત્વ નહીં આપણને સ્થિર નહીં થવા દે ક્યાંય. એ સુખની બુદ્ધિ આપણને સ્થિર નહીં થવા દે. પાણી માટે એક નિયમ છે કે જ્યાં ઢાળ હોય ને ત્યાં પાણી ઢળે, ઢાળમાં પાણી ઢળે. આપણા ઉપયોગ માટે પણ એ નિયમ છે કે જ્યાં રુચિ હોય ને જ્યાં સુખની બુદ્ધિ હોય ત્યાં જ ઉપયોગ જાય, એ સિવાય ઉપયોગ જતી જાય. આ જ નિયમ છે ઉપયોગમાં. રુચિ અને સુખની બુદ્ધિ જ્યાં છે ત્યાં ઉપયોગ ચાલ્યો જશે, નહીં કામ કરવા. આ દેહનું મમત્વ. કાવસક દેહનું ભાન ભૂલીને કાવસક, દેહનું ભાન ભૂલ્યા વિના કાવસક સાચો નથી છે. અથવા તો કાવસકનો જે આનંદ માણવો છે, કાવસકમાં જે અનુભૂતિ કરવી છે એ આપણે નથી છે. દેહને ભૂલ્યા વિના, દેહના ભાનને ભૂલ્યા, દેહના મમત્વના ભાનને ભૂલ્યા વિના કાવસકમાં અનુભૂતિ લીધી છે. શ્રીમદજીનું સરસ મજાનું એક પદ યાદ આવે, આત્મસિદ્ધિ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો. કાવસક એ આ સ્થિતિ છે, એ આ દશા છે, આ દશા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એનું નામ કાવસક, આનું નામ કાવસક. કેટલી અદ્ભુત સાધના છે કાવસક. સાધુ કેટલી મસ્ત મજાની સાધના સવારે આપણને બતાવી છે. આ ભાવમાં જઈને કાવસક કરો, ખરેખર કહું એક વખત તો કાવસક અનંતા કર્મોનો ભૂક્કો બોલાવી દેશે. કેટલી શુદ્ધિ અંદરથી પ્રગટ કરાવી દેશે. કેટલા એકત્વના સંસ્કારને તોડી ફોડીને સાફ કરી નાખશે. કાવસકની જબરદસ્ત તાકાત છે. પન્યાસ ભદ્ર કરી મહારાજ કાવસક ઉપર બહુ જોર આપે. અને આધ્યાત્મિક કલાપુર શ્રી મહારાજ રોજ ઉભા 108 લોકો કાવસક ઉભા આવા ધ્યાનથી કરે. રોજ 108 હિંમત બેડાવાળા તો 3 કલાક કાવસકમાં લોકસના કાવસક. 72 વર્ષના એક મહાત્મા, 72 વર્ષના એક મહાત્મા ઉભા 2 વાગે કાવસક શરૂ કરે, એમનો કાવસક 5 વાગે પૂરો થાય. ઉભા દેહનું ભાન કરી છે. મનોકૃતિ સાથે મહારાજ કહ્યું. બીજા એક શિવ મહારાજ કેવું નામ 72 વર્ષની ઉંમર રાખે, 3 કલાક 1008 લોકો કાવસક ઉભા 1008 લોકો. આપણે 18 લોકો છે ગણવા ભારે પડે ઉભા હોય તો 1008. કાવસકની સાધના અદભુત. કાવસકની સાધના બહુ ગજબની સાધના છે.
જ્ઞાતા દ્રષ્ટા ભાવની આખ્યા શું છે? સાક્ષી ભાવની આખ્યા સાધના છે. તમે સીધા ડૂબી જાઓ અંદર, સીધા જ્ઞાયક ભાવનો સ્પર્શ થઈ જાય, એટલે જ્ઞાતા દ્રષ્ટામાં ચાલ્યા જાઓ, પછી જે કંઈ બને એને માત્ર જોયા, કઈ સાક્ષી માત્ર જોયા. આપસકના નામે પણ જોવાની સાધના છે, આમ પણ જોવાની સાધના છે. ઠીક છે, હવે આપણે તો એવા માટે કરવાના સંસ્કારો ઉમેરી દીધા છે, બાકી વાસ્તવમાં તો જોવાની સાધના છે. બાકી સાધના સાક્ષી ભાવની સાધના છે. બહુ લાંબી વાત નહીં કરું એટલે કૌશલ્યમાં આ જે લોગસ ગણવું અને જોવાની સાધના એ પ્રાથમિક કક્ષાએ લોગસ, પછી એના ઉછરામાં થોડું પછી જોવાની જ્ઞાતા દર્શન છોડી દેવાનું, જ્ઞાતા દ્રષ્ટા માત્ર સાક્ષી બનીને જોઈએ. અભિભાવ કૌશલમાં સાક્ષી બનીને જોઈએ. અભિભાવ કૌશલ જેટલા કલાક રહી શકેલા કલાક રહેવો, સમયની કોઈ વા આવતી નથી. અભિભાવ કૌશલમાં કોઈ સમયની આવતી નથી. શકલચંદજી મહારાજ 72 કલાક કૌશલમાં રહ્યા. શકલચંદજી મહારાજ 72 કલાક કૌશલમાં રહ્યા અને 72 કલાકમાં આખી અમે 17 વિધિ પૂજા બનાવી છે. બેઠા ના કરી શકે અભિભાવ કૌશલ થઈ શકે, બેઠા બેઠા થઈ શકે ને ઉભા હોય થઈ શકે. તો સુખ બુદ્ધિ પરમાંથી ટળશે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ થશે. પાંચ જ મિનિટ બાકી છે મારી પાસે. 4 પોઈન્ટ બધા ભેગી બાકીના 4 પોઈન્ટ આઈટમ તો લખાવજો. હા ઠીક, લખાય. નિમિત્તને કરતા નહીં માનો તો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી શકશે. નિમિત્તને કરતા નહીં માનો તો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી શકશો. નિમિત્તને કરતા માનશો તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ ઉડી જશે, ઉડી જશે. નિમિત્તને ક્યારે પણ કરતા નહીં માનતા. નિમિત્ત કારણ છે, કરતા ઊંડું વિશ્લેષણ તો અત્યારે નહીં. પર્યાયમાં કાં રોકાવું, પર્યાયમાં કાંઈ અટકી નહીં જાઓ. પર્યાય સ્ટેશન નથી, નાયક ભાવ સ્ટેશન છે. પર્યાયમાં અટકે જ્ઞાતા દ્રષ્ટામાં રહી ન શકે. કોઈ પર્યાયમાં નહીં અટકો. ક્યાંય કોઈ પણ પર્યાય હોય, અનુકૂળ પ્રતિકૂળ કોઈ પણ પર્યાયમાં અટકો નહીં. પર્યાયને પર્યાય રીતે જવા દો, પકડો નહીં, પકડો, છોડો નહીં. માત્ર જુઓ અને છોડો. છેલ્લે કીધું બસ જ્ઞાતા દ્રષ્ટા ભાવ એવું છે. હશે. છેલ્લી વાત બહુ મજાની છે. સતત જાગૃતિ રહો. સૌથી મહત્વની ટીપ્સ આ છે, સતત જાગૃતિ. બસ જાગૃતિ હશે તો જ્ઞાતા દ્રષ્ટામાં ટકી શકાશે. છે જાગૃતિ ચૂક્યા જ્ઞાતા દ્રષ્ટા ભાવ. નાગાર્જુન નામના એક સંત પાસે એક ચોર પકડાઈ ગયો ના. સંતે એને ઉપદેશ આપ્યો કે ચોરી છોડ. આમ તેમ એ કે મારાથી છૂટે નહીં. હું ચોરી છોડી શકું તેમ નથી. એ સિવાય તમારે જે કહેવું બધું મને કહો. ચોરી નહીં છોડું, બાકી તમારે જે કહેવું એ મને કહ્યું. મારાથી ચોરી નહીં છોડું. સંત પણ ફ્લેક્સિબલ, સંત તો ફ્લેક્સિબલ જ હોય. શ્રાવકો ડબલ ફ્લેક્સિબલ. શ્રાવકો પણ તમે પરમાં ફ્લેક્સિબલ છો અને સોમાં ફ્લેક્સિબલ છો. સર તે કૃપા કરી કે કઈ વાંધો નહીં, તારે જે કરવું હોય તે કર. ચોરી કરવી હોય તો કરજે, જે કરવું હોય તે કરજે, પણ એક કામ જે કંઈ કરે એ સજાગ રહે, હોશમાં રહીને કરજે. જે કંઈ કરે તે સજાગ અને હોશમાં રહીને કરજે. બસ આ જે કરવું એ કર. બોલો કે સાહેબ તો એને કંઈ સમજ નહીં પડી કે સજાગને શું. ખાલી એમને કીધું તું જાગતો રહીને આ બધું કરજે. તારા મનમાં એ ખ્યાલ હોવો જોઈએ કે આ ચોરી થઈ રહી છે, એ તને ખ્યાલ હોવો જોઈએ.
અને ચોરી એ ખરાબ છે એટલો ખ્યાલ રાખીને તેને જે કરવું એ કરજો. તો કે સારું. અને પછી તે ચોરી કરવા નીકળ્યો પાછો. પણ ચોરી કરવી કેવી રીતે? કારણ કે જાગૃતિ રાખીને હોશમાં રહીને ચોરી કરવાની છે. ચોરી કરવી હોય તો બેહોશ બનવું પડે. ચોરી કરવા માટે બેહોશ બનવું પડે. સંસારમાં માણસ બેહોશીમાં જ જીવે. નહીં સમજે બરાબર? પેલો સારું વિચાર કરે, તાળા ખોલો, આ ખોલો, જાગૃત રહેવાનું, સતત જાગતા રહેવાનું. ક્યાં સુધી થાય? તમે જાગતા રહીને ક્યાં સુધી ભૂલ કરી શકો? ઊંઘતા બધી ભૂલ થવાની સંભાવના છે, પણ જાગતા પછી એક વખત થાય, બે વખત થાય, પછી ભૂલ ન થાય, પછી એને અટકવું જ પડે. સજાગ થાય માણસ તો અટકી જ જાય, પછી એ માનતા પાસે આ તો બહુ ગજબ થઈ ગયો, હું તો કંઈ કરી શકતો જ નથી, સજાગ હોઉં તો નહીં કરે. એમાં શું વાંધો છે? ચોરી છૂટી ગઈ. તમે જાગતા રહેજો, બધું છૂટી જશે. બધું જાગશો તો બધું છૂટી જશે. તે જાગે છે એટલે બધું છૂટે છે. એટલે પેલી કહ્યું છે જાગત હે શું પાવત હે. જાગે છે તો પામે છે, નથી જાગતો તો પામતો નથી. જાગો, જાગૃતિ કહેવાય છે. દાતા દ્રષ્ટા ભાવ માટે ઘણી બધી આપણે વાત કરી દીધી છે. બસ તમે પ્રભુ જાણે કરી હતી જગ સહુ દેખતા હો લાલ. આ રીતે અષ્ટાવક્રનું એક પદ, અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ. અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ. આ પદને ભૂલજો. આ નવું અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ. તું અસંગ છે, નિરાકાર છે, વિશ્વનો સાક્ષી છે, હવે તું સુખી થઈ જા. બીજે કાંઈ પડતો નહીં. મહેરબાની મજાની વાત. અષ્ટાવક્રમાં અષ્ટાવક્ર જે છે અસંગોસી નિરાકારો. ગુજરાતીમાં તું અસંગ છે, તું નિરાકાર છે, વાસ્તવમાં તું વિશ્વનો સાક્ષી જ છે. તારો જ્ઞાયક એ વિશ્વનો સાક્ષી જ છે. બસ તું આમાં રહે તો કાયમ સુખી થઈ જાય, શાશ્વત કાળ સુખી થઈ જશે. અસંગોસી નિરાકાર વિશ્વ સાક્ષી સુખી ભવ. શું અદ્ભુત પંક્તિ અષ્ટાવક્ર જે મૂકે. તમે પ્રભુ જાણ કે રીતિ જગત સૌ દેખ દોલત. આ જ વાત દેવચંદ્રજી મહારાજ સાદી સીધી ગુજરાતી ભાષામાં આપણને આપી રહ્યા છે. 4 દિવસ સુધી 5 દિવસ સુધી આ પંક્તિનો મજાનો આપણે સંધ્યા કર્યો. બસ ખૂબ આનંદ માણ્યો. પરમાત્માને પ્રાર્થના કરીએ જેવા પાછા દાદા કે આ જ ભાવમાં આપણને રાખે, કથા દ્રષ્ટા ભાવમાં આપણને ધીરે ધીરે અભ્યાસ કરીને પણ ત્યાં લઈ જાય. બસ એવા જ તમારા માટે પણ હું ખૂબ મંગલ પ્રાર્થના પરમાત્માને કરું છું કે મને તમને આપણને સૌને પરમાત્મા આવા સરસ મજાના સાક્ષી પણ સભામાં લઈ જઈને આપણી અંતરંગ સાધનામાં, આપણી ભીતરી સાધનામાં આપણને ખૂબ ઊંડા લઈ જઈ અને ભીતરનો આનંદ એનો અનુભૂતિ આપણને કરાવે અને આગળ જતામાં રમણતા કરાવે અને શાશ્વત કાળ રમણતા કરાવે એવો એક ભાવ, એવી એક પ્રાર્થના આપણે પરમાત્માને કરીને આ 5 દિવસની આપણે આ પ્રવચનને વાંચવા સમયનું સમાપન કરીએ. છેલ્લે એક વાત કહી દઉં. પ્રભુની પરમ કૃપા રહી, કારણ કે પ્રભુની કૃપા વિના તો બધું બોલી શકાતું નથી. અને ગુરુદેવ ઓમકાર સુરેશ્વરજી મહારાજ સાહેબની પરમ કૃપા કે આ પદ ઉપર વૈયા કરતા રજડતા અમારા જેવાની આગળ પકડીને અહીં સુધી આપણે બધાને પહોંચાડે. કલાપુર સુરેશ્વરજી મહારાજ સાહેબે પણ મને એક વર્ષો પહેલાં લગભગ 37 વર્ષ પહેલાં એક ટિપ્સ આપી દીધી. તમને ટિપ્સ આપી, મને એક ટિપ્સ આપી દીધી. અમે મને કહેલું હોય તો દેવચંદ્રજી મહારાજે પૂછે. દેવજી મારે ઓળખતો નહોતો, સંબંધતો નહોતો, એક જ સ્તોર વાંચ્યો નહોતો. અને એ વખતે સાહેબ અમને કીધું દેવજી માટે પૂછે. આજે એમ લાગે છે કે મહાપુરુષના શબ્દો અત્યારે બરાબર સાર્થક થઈ રહ્યા હોય એવું કંઈક અનુભવાઈ રહ્યું છે. એમનો ઉપકાર છે. આજે સુરેશ્વરજી મહારાજ સાહેબનો ઘણો ઉપકાર છે. આચાર્ય ભગવંત આપણા ભક્તિ યોગાચાર્ય ગુરુદેવ ઈશ્વરજી સુરેશ્વરજી સાહેબનો ઉપકાર તો આપણા બધા પર મારા તમારા સૌ પર છે કે એમને આપણને સાધનાના પાઠો બહુ સરસ રીતે ઘૂંટાવ્યા છે. એ ઘૂંટાવ્યા છે તો અત્યાર સુધી આપણે બધા પહોંચી શક્યા છીએ. અને વાત એક જ કરવી છે કે નિશ્ચયની આ બધી છે કે વસ્તુઓ તમારી સામે પેશવામાં આવી છે એનો સૌથી વિશેષ ઉપકાર જો મારા ઉપર કોઈનો હોય તો એ વસ્તુ બેઠી છે. યોગેશભાઈના માતુશ્રી છે. અને હું દરેક શિબિરમાં એમના ઉપકારને યાદ કરું છું.
કારણ કે એ જો મને ન મળ્યા હોત તો કદાચ આ ધારા પકડાવી નહીં પકડી શકાય હોત. તમે બહુ મોટો ઉપકાર કર્યો અને આ ધારા એટલી ધારા પકડાઈ હતી જેથી એ ધારામાં આજે એક પ્રસન્નતાનો અનુભવ માણી શકાય છે. તો આ બધાનો ઉપકાર છેલ્લે કીધું મારા ખાસ આત્મીય, આમ તો મારા વડીલ હતા પણ આમ આત્મીયતા ખૂબ સારી હતી એવા અધ્યાત્મ પ્રેમી અંતર યોગી જેવા પૂજ્યપાદ ગુપ્તેશ્વર સુરેશ્વરજી મહારાજ, એમના પદાર્થો હું અવારનવાર આ બધા પ્રવચનોમાં ટૂંકી ભૂમિને બોલું છું એટલે એમનો પણ ઉપકાર આ વિષયમાં ખાસ રહ્યો છે. આજે એમની આ 50મી સંયમ સુવર્ણ વર્ષ છે તો બસ એમને પણ યાદ કરીએ. એમને પણ અધ્યાત્મને બહુ ભૂખ્યું છે, બહુ આપણને બધાને આપ્યું છે. બસ એ મહાપુરુષને પણ આપણે યાદ કરીએ. આ બધાનો ઉપકાર એટલે આ બધી વાંચન અમારે આપનો ઉપકાર છે, ધન્ય છે આપણી વાણી સાહેબ ગુરુવંદન.